Hello everyone, good morning all of you. ચલો ભાઈ ધોરણ 12 કોમર્સ અકાઉન્ટ સરસ મજાનું ચેપ્ટર આપણું રોકડ પ્રવાહ પત્રક. ફરીથી ઘણા ટાઈમ થયા એ વખતથી આપણો લેક્ચર આવતો જ નહોતો. હા ઓકે, આજે રેગ્યુલર ફરીથી સ્ટાર્ટ થઈ જશે અને બે લેક્ચરમાં તો તમારું ચેપ્ટર પણ પતી જશે. ઓકે ચલો, તો આપણે નાણાકીય રોકડ પ્રવાહ જોયેલો. ઓકે, ટેક્સ્ટ બુક માંથી હવે એનો એક દાખલો કરીએ. દાખલા નંબર છે 7. બરાબર, સ્વાધ્યાયનો પહેલા ડ્રો કરી લઈએ, then after સ્ટાર્ટ કરીએ. શું કહે છે કે નીચે આપેલ વ્યવહારોમાંથી નાણાકીય પ્રવૃત્તિના વ્યવહારો ઓળખો. એમ તો હજી ઘણું બાકી છે આ ચેપ્ટરની અંદર, ઘણું જ રોકડ પ્રવાહ પત્રકનો દાખલો નથી પૂછવાનો આખો, પણ રોકડ પ્રવાહ પત્રક પહેલા જોઈ પાકું કરવું પડશે, કારણ કે એમાંથી અંદરથી ક્વેશ્ચન નીકળી શકે. એક વાક્યના MCQ માં કઈ વસ્તુ બાદ થાય, કઈ વસ્તુ ઉમેરાય, ત્યારબાદ એની અહીંયા સમજૂતી જોઈએ. ચલો ક્રમ, વ્યવહાર અને આવે છે સમજૂતી. ચલો પહેલું ફર્સ્ટ વન, યંત્ર વેચાણ. ભાઈ હવે નાણાકીય પ્રવૃત્તિ એટલે શું કે જેના કારણે તમારી મૂડીમાં, ઉછીની મૂડીમાં વધઘટ થાય, એનું સ્વરૂપ બદલે. બરાબર, એને નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. યંત્ર એ તો આપણે મિલકત કહેવાય, અને મિલકતમાં ફેરફાર થાય એનો મતલબ કે રોકાણની પ્રવૃત્તિ કહેવાય. તો ડાયરેક્ટ અહીંયા લખી નાખવાનું, નાણાકીય પ્રવૃત્તિ નથી. નાણાકીય પ્રવૃત્તિ નથી. કૌંસમાં રોકાણની, વેચીએ તો રૂપિયા આવે. આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ચાલો એક્ઝેક્ટ સમય લીટો પાડીએ તો સારું લાગે, ખીચડો જેવું લાગે. નંબર 2, પ્રેફરન્સ શેર મૂડી પરત કરી. હાલો ભાઈ, પ્રેફરન્સ શેર મૂડી પરત કરી. શેર મૂડીમાં ફેરફાર થયો, પરત કરી, એનો મતલબ રૂપિયા ઘટ્યા. ઓકે, તો નાણાકીય પરત એટલે જાવક રોકડ પ્રવાહ. ભાઈ મૂડીમાં શું થાય? ઘટાડો થાય છે. મૂડીમાં ઘટાડો થાય છે. નંબર 3, ડિવિડન્ડ ચૂકવ્યું. ડિવિડન્ડ ચૂકવ્યું. ચાલો ભાઈ, ડિવિડન્ડ ચૂકવ્યું. ડિવિડન્ડ કોના ઉપર હોય તો કે મૂડી ઉપર હોય, અને મૂડી એટલે પ્રેફરન્સ શેર મૂડી, શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી. તો મૂડી આરે કનેક્ટેડ છે, તો નાણાકીય પ્રવૃત્તિ થાય. ઓકે, કેવી? તો કે જાવક
નાણાકીય હા નાણાકીય જાવક રોકડ પ્રવાહ ની પ્રવૃત્તિ છે અને ડિવિડન્ડ શેર મૂડી પર ચૂકવાય છે તેથી તે નાણાકીય પ્રવૃત્તિ છે બેના વસ્તુનું રિઝલ્ટ આપવાનું નંબર 4 વ્યાજ ચૂકવ્યું ભાઈ ઉછીની મૂડી ઊભી કરેલી હોય જેમ કે ડિવિડન્ડ છે સોરી ડિબેન્ચર છે ડિબેન્ચર ઉપર શું ચૂકવવું પડે વ્યાજ તો વ્યાજ પણ કોનો પાર્ટ કહેવાય મૂડીનો જ ભાગ કહેવાય તો જાવક નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે વ્યાજ કોના ઉપર હોય ઉછીની મૂડી પર એટલે કે દેવા પ્રત્યેનું વળતર છે આપણું ઓકે દેવા પ્રત્યેનું વળતર છે તેથી તે નાણાકીય પ્રવૃત્તિ છે ત્યારબાદ નંબર 5 ડિવિડન્ડ મળ્યું ભાઈ ડિવિડન્ડ મળ્યું ચૂકવ્યું તો નાણાકીય હોય તો મળે તો શું હોય નાણાકીય ના હોય કારણ કે તમે શેરમાં રૂપિયા રોક્યા બીજી કંપનીના એના ઉપર તમને ડિવિડન્ડ મળ્યું તો એ રોકાણની પ્રવૃત્તિનો ભાગ છે બરાબર એટલે કે નાણાકીય પ્રવૃત્તિ નથી આ ખાસ ધ્યાન રાખવું બેમાં ડિવિડન્ડ છે પણ ચૂકવ્યું હોય તો નાણાકીય અને મળ્યું હોય તો રોકાણ ચલો રોકાણની મળ્યું એટલે આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ છે જે જાણો તે જે માણો બધું જ છે નંબર 6 બેંક ઓવરડ્રાફ્ટ લીધો બેંક ઓવરડ્રાફ્ટ લીધો રાઈટ બેંક ઓવરડ્રાફ્ટ લીધો રૂપિયા આવ્યા ઉછીના રૂપિયા કહેવાય બેંક પાસેથી દેવું ક્રિએટ કર્યું કહેવાય તો નાણાકીય આવક પ્રવાહની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે અને એનાથી શું થાય દેવું વધે છે બારવાળાને તો ખ્યાલ જ હશે આ રોકડ છે ઘણા લોકો રિકવર કરનાર છે નંબર 7 રોકાણોની ખરીદી શબ્દ જ વાપર્યો છે રોકાણ તો નાણાકીય પ્રવૃત્તિ નથી રોકાણની ખરીદી એટલે કે
જાવક રૂપિયા જાય છે, જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. પછી આવા જ એક દાખલો છે આપણી પાસે, બધું મિક્સ આવશે. નંબર 8, ત્રણેય પ્રવૃત્તિના અલગ અલગ કર્યા, ત્રણેય પ્રવૃત્તિઓના ભેગા. એવો દાખલાના પછી આવશે. નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા, નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા. અને આપણી જ કંપનીના ઇક્વિટી શેર બહાર પાડીએ. શું કામ બહાર પાડીએ? મૂડી ઊભી કરવા માટે. એટલે મૂડી વધશે, એનાથી રૂપિયા આવશે તો નાણાકીય પ્રવૃત્તિ, નાણાકીય આવક કે જાવક રૂપિયા આવે એટલે કે આવક રોકડ પ્રવાહ ની પ્રવૃત્તિ છે. મૂડી વધે છે. ચલો નંબર 9, વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું. વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું. ભાઈ ડિવિડન્ડ એટલે આપણી શેર મૂડી ઉપર ચૂકવવાનું હોય, એનો મતલબ નાણાકીય પ્રવૃત્તિનો જ ભાગ થાય. પણ આવક કે જાવક ચૂકવ્યું એટલે જાવક, નાણાકીય જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. અને ડિવિડન્ડ છે મૂડીનો જ ભાગ કહેવાય, એટલા માટે તે નાણાકીય પ્રવૃત્તિ છે. ઉપર લખેલું હતું એ જ. 10, વ્યાજ મળ્યું. વ્યાજ મળ્યું. અને આવું તમને બધું એક એક વાક્ય એમસીક્યુ માં પૂછાશે. વ્યાજ મળ્યું. હવે આપણે ક્યાંક રોકાણ કર્યું હોય ને એની ઉપર આપણને વ્યાજ મળે તો નાણાકીય પ્રવૃત્તિ તો કહેવાય નહીં જ. બરાબર? નાણાકીય પ્રવૃત્તિ નથી. રોકાણની મળ્યું એટલે આવક, આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. ચલો 10 પૂરા. 11, બેંક લોન લીધી. બેંક લોન લીધી. ભાઈ લોન લઈએ તો એનો મતલબ રૂપિયા આવે તો મૂડી વધે. એનો મતલબ કે દેવું વધે. આપણે એને પાછું તો દેવું જ પડશે. તો નાણાકીય આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. મૂડી દેવું વધે છે. ત્યાર પછી નંબર 12, કમિશન મળ્યું. કમિશન મળ્યું. હવે આપણને કમિશન મળે તો આપણે કઈ ખરીદી વેચાણ કર્યું હોય એની ઉપર મળે, આપણે કઈ કામ કર્યું હોય એની ઉપર મળે. તો એ કામગીરીની પ્રવૃત્તિ થાય. નાણાકીય પ્રવૃત્તિ નથી. કામગીરીની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે.
ओके चलो आगे बढ़ते हैं હવે આપણે જઈએ ઉદાહરણ નંબર 4 ઉદાહરણ 4 ખોલો ભાઈ બધું મિક્સ મસાલા છે એમાં જવાનું છે ઉદાહરણ 4 ઘણા કે સાહેબ ઉદાહરણ તમે જાતે કરીએ છે પણ નહીં આ મિક્સ છે પાછું આવું સ્વાધ્યાયમાં નથી એટલે કરવું પડશે એમ તો તમારે એક ચેપ્ટર છે વાર્ષિક હિસાબ બીજું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ બરાબર એમાં ઉદાહરણ સહિત હું બનાવીશ આખું ચેપ્ટર દાખલા સ્વાધ્યાય પણ બનાવીશ અને વાર્ષિક હિસાબનું ઉદાહરણ પણ કેમ કે એ એક જ ચેપ્ટર એવું છે જેમાં ઉદાહરણ અને દાખલો બેમાં ફરક છે ચલો મજો જરા નથી 26 છે ખાલી રીઝન નથી આપવાના ખાલી સમજૂતી કઈ પ્રવૃત્તિ છે અને કયો પ્રવાહ છે એ જ કહેવાનું છે ઓકે તો સ્ટાર્ટ કરીએ શું કહે છે ભારતીય કંપની ના નીચે આપવામાં આવેલ વ્યવહારોને કામગીરી રોકાણ અને નાણાકીય પ્રવૃત્તિઓમાં વર્ગીકૃત કરો ખાલી વર્ગીકૃત કરવાના છે ઓકે ચલો સ્ટાર્ટ કરીએ ડ્રો કરી લઈએ ફર્સ્ટ ઓફ ઓલ ક્રમ વ્યવહાર સમજૂતી બસ આટલું છે એટલે કે ઓલા બધાયમાં એમ જ કરાયું તો તમને આવડત નહીં ચાલો જોઈએ ક્રમ વ્યવહાર પ્રવૃત્તિ એન્ડ સમજૂતી ચલો સમજૂતીમાં એ લોકો પ્રવૃત્તિ ચાલો આપણે અલગ અલગ કરી નાખીએ એને પીરું એમ કરીએ આપણે ખુદા માટે આવડે છે સમજૂતી એટલે પ્રવૃત્તિ અને એ લોકો હું લખે છે ઓમાં પ્રવાહ આપણે એવું લખીએ રોકડ પ્રવાહ આ વાક્ય જાઓ ભાઈ એટલું લખવાનું રહેતો છે ચલો સ્ટાર્ટ ફર્સ્ટ વન ઇક્વિટી શેર બહાર પાડ્યા ઇક્વિટી શેર બહાર પાડ્યા ઓકે ઇક્વિટી શેર બહાર પાડો શું કામ પાડો મૂડી ઊભી કરવા માટે ઓકે તો નાણાકીય પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિ અને બહાર પાડો તો રૂપિયા આવે તો આવક પ્રવાહ રોકડ પ્રવાહમાં આવક રોકડ પ્રવાહ ચાલો બીજું શું કહે છે બીજું પ્રેફરન્સ શેર પરત કર્યા પ્રેફરન્સ શેર પરત કર્યા ભાઈ પ્રેફરન્સ શેર પરત કરો અહીંયા રૂપિયા બહાર પાડ્યા હતા અહીંયા પરત કર્યા હતા બે નાણાકીય પ્રવૃત્તિ જ કહેવાય બહાર પાડો તો રૂપિયા આવે એટલે પરત કરો તો રૂપિયા જાય એટલે જાવક રોકડ પ્રવાહ નંબર 3
બેંકમાંથી લાંબા ગાળાની લોન, બેંકમાંથી લાંબા ગાળાની લોન. ભાઈ બેંકમાંથી લોન લીધી, લોન લીધી એનો મતલબ નાણાકીય પ્રવૃત્તિ, મૂડી વધે, નાણાકીય પ્રવૃત્તિ, દેવું વધે એટલે કે આવક, રોકડ પ્રવાહ. બે ત્રણ પાછા પાડી એટલે સારું લાગે. 4 બે કોણ પાડી રોકડ શિલ્લક, ભાઈ રોકડ શિલ્લક તો એ નથી તો કામગીરી, નથી તો રોકાણ, નથી તો નાણાકીય, બરાબર. તો શું છે? રોકડ સમકક્ષ છે. તો નાણાકીય તો નથી, નાણાકીય પ્રવૃત્તિ નથી. કારણ કે રોકડ સમજો આપણે વાત હતી નાણાકીય પ્રવૃત્તિ લખાયું ત્યારે એમાં લખાયું હતું રોકડ અને રોકડ સમકક્ષ સિવાય, એટલે આપણે નાણાકીય પ્રવૃત્તિ નથી એમ લખ્યું. રોકડ સમકક્ષ છે. પંજ આ ખાસ ધ્યાન રાખો રોકડ વિસ્તરણ. ત્યાર પછી બેંક શિલ્લક, બેંક શિલ્લક. અહીં તો બેંક શિલ્લક પણ રોકડની જેમ જ નાણાકીય પ્રવૃત્તિ નથી. શું કહેવાય? રોકડ સમકક્ષ છે, એ કોઈ પ્રવાહ નથી. કે રોકડની જે આપણે વાત કરતા હતા રોકડ પ્રવાહમાં. નંબર 6 ટૂંકા ગાળાની ઝડપથી વેચી શકાય તેવી જામીનગીરીઓ. ટૂંકા ગાળાની ઝડપથી વેચી શકાય તેવી જામીનગીરી. ભાઈ યાદ કરો રોકડ અને રોકડ સમકક્ષનો મીનિંગ. રોકડ, બેંક રોકડ શિલ્લક, બેંક શિલ્લક કે એવી તમામ બાબતો કે જેનું ઈઝીલી રોકડમાં રૂપાંતર થઈ જાય એને શું કહેવાય? રોકડ સમકક્ષ. તો અહીંયા નાણાકીય પ્રવૃત્તિ નથી અને રોકડ સમકક્ષ છે. નંબર 7 ટૂંકા ગાળાની બેંક ડિપોઝિટ. ટૂંકા ગાળાની બેંક ડિપોઝિટ. ભાઈ ટૂંકા ગાળાની છે તો એ પણ શેની અંદર આવે? તો કે રોકડ સમકક્ષમાં જ નાણાકીય પ્રવૃત્તિ નથી. કારણ કે બેંક ડિપોઝિટ પણ યુઝ્યુઅલી બેંક ડિપોઝિટ ની વાત આવી ગઈ એટલે બેંક જ કહેવાય. તો રોકડ સમકક્ષ છે. આ નવું છે જો તમારા માટે. અત્યાર સુધી ફક્ત 3 પ્રવૃત્તિ જોતા હતા, હવે રોકડ સમકક્ષ પણ આવી ગઈ. નંબર 8 કમિશન મળ્યું. કમિશન મળ્યું. ભાઈ કઈ કામ ધંધો કર્યો હોય અને આગળના દાખલામાં છેલ્લું જ હતું આ, તો એને શું કઈ પ્રવૃત્તિ કહેવાય? કામગીરીની પ્રવૃત્તિ. ભાઈ કમિશન મળ્યું એટલે કે આવક, રોકડ પ્રવાહ. નંબર 9 દેવાદારો પાસેથી રકમ મળી. દેવાદારો પાસે
દેવાના હોય એટલે કે કામગીરી કહેવાય આ ખરીદ વેચાણની, તો કામગીરીની પ્રવૃત્તિ છે. અને મળ્યા એનો મતલબ આવક, રોકડ પ્રવાહ. 26 છે, 26 છે, 10મું પહોંચ્યા છીએ આપણે. ચલો, લેણદારોને ચૂકવણી ઈઝીલી થઈ જશે, ડોન્ટ વરી. લેણદારોને ચૂકવણી અહીંયા મળ્યા ને અહીંયા ચૂકવા. માલ ખરીદ્યો હોય તો સામેવાળો વ્યક્તિ આપણો લેણદાર બને, ઉધાર ખરીદ્યો હોય તો એ આપણો કામ ધંધો છે ખરીદી અને વેચાણનો. તો કામગીરીની પ્રવૃત્તિ એટલે કે જાવક, રોકડ પ્રવાહ. શું કામ? રૂપિયાની ચૂકવણી થઈ છે. ત્યારબાદ નંબર 11, યંત્રનું વેચાણ. યંત્રનું વેચાણ. ભાઈ યંત્ર આપણી મિલકત કહેવાય. મિલકત એટલે રોકાણ. ઓકે, રોકાણની પ્રવૃત્તિ. વેચાણ કર્યું તો રૂપિયા આવે એટલે કે આવક, રોકડ પ્રવાહ. નંબર 12, ફર્નિચરની ખરીદી. ફર્નિચરની ખરીદી. ભાઈ ફર્નિચર પણ આપણી મિલકત. મિલકતના રૂપિયા આપણે શું કર્યા હોય? રોક્યા હોય, તો રોકાણની પ્રવૃત્તિ. ખરીદી એટલે રૂપિયા જાય તો જાવક, રોકડ પ્રવાહ. અડધા દાખલા પહોંચ્યા. નંબર 13, ઉત્પાદનના ખર્ચા. ઉત્પાદનના ખર્ચા. ભાઈ માલનું વેચાણ કરવા માટે આપણે એનું શું કરતા હોઈએ? ઉત્પાદન. તો ઉત્પાદન કરવું એ આપણી શું છે? કામગીરી ની પ્રવૃત્તિ. અને ખર્ચો એટલે જાવક. જાવક, રોકડ પ્રવાહ. આમાં એક વગરમાં વિચારવાનું કે રૂપિયા આવે કે જાય એ સમજાય જાય. પ્રવૃત્તિ પણ ઈઝી છે. જો ખરીદી, વેચાણ, ઉત્પાદન હોય તો કામ ધંધો કહેવાય. કમિશન હોય તો કામ ધંધો, દલાલી હોય તો કામ ધંધો. બરાબર. મિલકતની વાત આવે તો રોકાણ, અને મૂડી દેવાની વાત આવે તો નાણાકીય. નંબર 14, કમિશન ચૂકવ્યું. જો યાદ કર્યું તા જ આવ્યું. કમિશન ચૂકવ્યું. ભાઈ કોને ચૂકવ્યું હોય? તો કે સેલ્સમેન ને. શું કામ ચૂકવ્યું હોય? તો કે માલનું વેચાણ કર્યું હોય, તો કામગીરીની પ્રવૃત્તિ. ચૂકવ્યું એટલે જાવક, રોકડ પ્રવાહ. મને એવું છે દરેક આમ ખોલવાનું. નંબર 15, આમ તો ખ્યાલ જ છે તમને બધાને, એટલે પ્રોબ્લેમ નથી. આવક વેરો ચૂકવ્યો. ભાઈ ધંધામાં ઇન્કમ થાય એનો ટેક્સ ચૂકવવો એ આપણી ધંધાની કામગીરી કહેવાય. કામગીરીની પ્રવૃત્તિ. ચૂકવ્યો એટલે જાવક, રોકડ પ્રવાહ. તો વિચાર કે હવે એવું ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. કેટલું ધ્યાન રાખી શકું છું. નંબર 16, રોકાણો ખરીદ્યા. બિન ચાલુ એટલે કે લાંબા ગાળાના. રોકાણો ખરીદ્યા. બિન ચાલુ એટલે કે લાંબા ગાળાના રોકાણ ખરીદ્યા એટલે કે રોકાણની પ્રવૃત્તિ.
નંબર 17 વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ વિતરણ ખર્ચા. જો વેચાણ એટલે વેચાણની આપણી શું કે કામગીરી, તો કામગીરીની પ્રવૃત્તિ. ખર્ચા એટલે જાવક રોકડ પ્રવાહ. કારખાનાના ખર્ચા. કારખાના એટલે કામ ધંધો. કારખાનાના ખર્ચા એટલે કે કામગીરીની પ્રવૃત્તિ. ખર્ચા એટલે જાવક રોકડ પ્રવાહ. ચલો પત્યું. બાજુમાં બીજું ડ્રો કરી લઈએ. હવે ઈઝી છે, થોડું વચ્ચે પોજાતું નથી. આમાં તો આઈ થિંક સમય જશે. મોટું જગ્યા કઈ જગ્યા છે ક્યાં ચિત્રો. ચલો નંબર 19 નંબર છે તમારી પાસે. ટ્રેડમાર્કના ચૂકવ્યા. ભાઈ ટ્રેડમાર્કના ચૂકવ્યા. ટ્રેડમાર્ક આપણી શું કહેવાય? મિલકત. કેવા પ્રકારની મિલકત? અદ્રશ્ય મિલકત. ઓકે, તો મિલકત એનો મતલબ રોકાણ. તો કઈ પ્રવૃત્તિ? રોકાણની પ્રવૃત્તિ છે. રૂપિયા આવે કે જાય? ચૂકવ્યા એટલે જાય. તો જાવક રોકડ પ્રવાહ. જાવક રોકડ પ્રવાહ. ત્યારબાદ નંબર 20 પાઘડીના ચૂકવ્યા. વાહ, સેમ ટુ સેમ. પાઘડીના ચૂકવ્યા. એ લોકો લાઈન સરળ જ આપી દીધું આપણને. ઓકે, જસ્ટ વેઇટ. પાઘડી પણ આપણી શું કહેવાય? અદ્રશ્ય મિલકત. એટલે એ પણ રોકાણની પ્રવૃત્તિ છે. છે ને લખો તો ચાલશે. મને વળી ખબર નહીં કેમ એવું પડી. ત્યાર સુધી નથી આપણે નહીં લખીએ. અને જાવક રોકડ પ્રવાહ. લાઈન કરતા રહે. લાઈન નહીં, લાઈન 21 ડિવિડન્ડની ચૂકવણી. ડિવિડન્ડની ચૂકવણી. ભાઈ ડિવિડન્ડ ચૂકવું કોની ઉપર હોય? શેર મૂડી ઉપર હોય. શેર મૂડી બાળકો, શેર મૂડી ઉપર રૂપિયા ચૂકવીએ છીએ આપણે લોકો. એનો મતલબ કે નાણાકીય પ્રવૃત્તિ. નાણાકીય પ્રવૃત્તિ. ચૂકવ્યું એટલે જાવક રોકડ પ્રવાહ. સર આપને સુધરોગે કઈ રોકડમાં તમે રીત કરી નાખશો. અમારે જાતે જ સમજવું પડશે. યસ સર. ચલો બરાબર.
વ્યાજ મળ્યું, વ્યાજ મળ્યું. ભાઈ વ્યાજ મળે, આપણને વ્યાજ મળે, કોની ઉપર મળે? રોકાણ ઉપર મળે. ઓકે, તો શું કહેવાય? રોકાણની પ્રવૃત્તિ. ચૂકવું હોય તો નાણાકીય અને મળે તો રોકાણ. ચલ મળ્યું એટલે આવક, રોકડ, પ્રવાહ. હવે બહુ મોટો દાખલો હતો સાહેબ, પતાઈ દીધો ઈઝીલી. હા, કઈ ઘટે જ નહીં. આવક વેરા રિફંડ, આવક વેરા રિફંડ. ભાઈ આવક વેરો રિફંડ થયો. જો આગળ ક્યાં હતું? આવક વેરાની ચૂકવણી. ચૂકવ્યા એ આપણું શું હતું? કામગીરી. હવે રિફંડ થયો હોય તો જે ચૂકવો એ રિફંડ થયો છે. શેની ઉપર છે? તો કે આવક ઉપર. આવક શેમાંથી થઈ? તો કે કામગીરી. તો કામગીરીની પ્રવૃત્તિ, કામગીરીની પ્રવૃત્તિ. અને રિફંડ એટલે આવક, રોકડ, પ્રવાહ. નંબર 24, કાચા માલની ખરીદી. હાલો, માલ ખરીદ્યો. એ પછી કાચો હોય કે પાકો હોય, ખરીદ્યો હોય તો ધંધા માટે જ હોય, કામ ધંધા માટે જ હોય. ખરીદી છે હે ભગવાન. તો કામગીરીની પ્રવૃત્તિ. ખરીદી તો રૂપિયા જાય તો આવક, રોકડ, પ્રવાહ. ચલો છેલ્લા બે. નંબર 25, ભાડું મળ્યું. ભાડું મળ્યું. ભાડું મળે ભાઈ, ભાડું મળે. શેની ઉપર મળે? તો કે આપણી કોઈ મિલકત ભાડે આપી હોય એની ઉપર મળે. ઓકે, તો રોકાણની પ્રવૃત્તિ. મળ્યું એટલે આવક, રોકડ, પ્રવાહ. જો ભાડું ચૂકવો ને તો કામગીરીની, અને ભાડું મળે તો રોકાણની. કારણ કે આપણે મિલકત ભાડે આપી, મિલકત ઉપર મળ્યું. નંબર 26, ભાડું ચૂકવ્યું. જો આવ્યું ને, ભાડું ચૂકવ્યું. શેની ઉપર ચૂકવીએ? કોકની મિલકત આપણે ભાડે રાખીએ હોય, કામગીરી માટે, કારખાના માટે, ઉત્પાદન માટે. એને કહેવાય કામગીરીની પ્રવૃત્તિ. મળે તો રોકાણની, ચૂકવ્યું તો કામગીરીની, ચૂકવ્યું તો જાવક, રોકડ, પ્રવાહ. ચલો દાખલો પૂરો. લઈ લો ફટાફટ બધા લોકો સ્ક્રીનશોટ. તેના આગળ વધીએ. ચલો ભાઈ, કમ્પ્લીટ કરીએ આપણે 3 પ્રવૃત્તિઓના દાખલાઓ. ત્યારબાદ ક્વેશ્ચન્સ છે જે સમજવા જરૂરી છે. જેમાં આપણે સૌથી પહેલા સમજીએ વિશિષ્ટ પ્રવૃત્તિઓ એટલે શું.
પૂછવાનું છે આ ચેપ્ટરમાંથી. પ્રેક્ટિકલમાં ફક્ત રોકાણના વાળી પ્રવૃત્તિમાં રાખવા. એટલે આ ચેપ્ટર એવું થશે કે આમાં પહેલા થિયરી થશે પછી જ પ્રેક્ટિકલ થશે. કારણ કે આની થિયરી આવડે તો જ એનું પ્રેક્ટિકલ આવે. એવું નથી કે પહેલા પ્રેક્ટિકલ ભણી લે પછી થિયરી આવે. ચેપ્ટર આ એક જ ચેપ્ટરમાં ઉલટું. બાકી દરેક ચેપ્ટરમાં આપણે એવું જ કરીએ કે પહેલા પ્રેક્ટિકલ ધેન થિયરી. આ ચેપ્ટરમાં ઊંધું છે. ક્યાંક થિયરી ચાલે છે, વર્ષો ક્યાં થિયરી ચાલે છે સરી. હા, વર્ષો વર્ષથી ચલો તો હેડિંગ આપો વિશિષ્ટ પ્રવૃત્તિઓ. આમ તો વિશિષ્ટ પ્રવૃત્તિઓ જોવાનો કોઈ મતલબ નથી. ઓકે, રહેવા દઈએ. વિશેષ પ્રવૃત્તિ નથી જોઈ, પણ એના પછીનો ક્વેશ્ચન જે છે ને એ જોઈએ. એ આપણને એક વાક્ય તરીકે પૂછાઈ શકે એવો છે. તો એક કામ કરીએ, સીધું બુકમાંથી જોઈ લઈએ. ચલો ટેક્સ્ટ બુક ઓપન કરો. 256 નંબરનું પેજ. બરાબર, વિડિયો પોઝ કરીને ટેક્સ્ટ બુક ઓપન કરી નાખજો. પેજ નંબર 256 વિશિષ્ટ પ્રવૃત્તિઓ એવું છે. એને લખવાની કોઈ જરૂરિયાત નથી. વિશિષ્ટ પ્રવૃત્તિઓ એક જ વ્યવહારમાંથી ઉદ્ભવતી બે પ્રવૃત્તિઓ. આમ જોઈએ તો તમને એક વાક્ય પૂછાશે, લખાઈ લો. એક જ વ્યવહારમાંથી ઉદ્ભવતી બે પ્રવૃત્તિઓ લખાઈ દો. ક્યાં લોચા કરવા? વિશિષ્ટ પ્રવૃત્તિઓ. ઓકે, વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં એક જ વ્યવહારમાંથી ઉદ્ભવતી બે પ્રવૃત્તિ. એક જ વ્યવહારમાંથી ઉદ્ભવતી બે પ્રવૃત્તિઓ. વ્યવહાર એક જ હોય પણ પ્રવૃત્તિ અલગ અલગ બે હોય. ઓકે, કેમ કે ભાડા ખરીદ હપ્તાની ચૂકવણીમાં ભાડા ખરીદ હપ્તાની ચૂકવણીમાં મુદ્દલ પ્રત્યે ચૂકવણી અને મુદ્દલ પ્રત્યે ચૂકવણી આ બહુ મસ્ત વસ્તુ છે. એટલે જ પછી કરાવવાનું વિચાર આવ્યો. વ્યાજ પ્રત્યેની ચૂકવણી અને વ્યાજ પ્રત્યેની ચૂકવણી સમાયેલ હોય છે. રાઈટ, બહુ સાચી વાત છે. ઓકે, પહેલા લખીને આપું સમજાવી દો. એમાં છે મુદ્દલ પ્રત્યેની ચૂકવણી. મુદ્દલ પ્રત્યેની ચૂકવણી જેને કહી શકાય રોકાણ પ્રવૃત્તિ ગણાય. મિલકતની કિંમત વધે છે. રોકાણ જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ ગણાય. રોકાણની પ્રવૃત્તિ પછી મિલકતની કિંમત વધે
જાવક રોકડ પ્રવાહ ત્યાર પછી છે વ્યાજની ચુકવણી. ભાઈ વ્યાજની ચુકવણી દેવા પ્રત્યેનું વળતર છે. દેવા પ્રત્યેનું વળતર છે. માની ગયા છો ઓલરેડી તમે. નાણાકીય પ્રવૃત્તિ અને જાવક રોકડ ભાઈ ખાસ ધ્યાન આપજો. ઉદાહરણ આપ્યું છે તમને, ખાસ પૂછાય પણ છે ભાડા ખરીદ હપ્તાની ચુકવણી. ભાડા ખરીદ હપ્તાની ચુકવણી એટલે કે તમે હપ્તેથી કોઈ વસ્તુ ખરીદો. બરાબર, ખરીદી શબ્દ આવ્યો ને, સાહેબ ભાડા એટલે જો નોર્મલ એક મસ્ત એક્ઝામ્પલ લો કે બાઇક સ્પ્લેન્ડર અથવા તો પેશન પ્રો, માય ફેવરિટ મસ્ત લુક એ બધું. પેશન પ્રો, સ્પ્લેન્ડર, ચલો બાઇક પરચેસ કરું છું. બાઇકની પ્રાઇસ છે 80,000 રૂપીસ. એમાંથી 80,000 રૂપીસ, જેમાંથી 20,000 રૂપીસ નું ડીપી એટલે ડાઉન પેમેન્ટ, એટલે કે બાઇક પરચેસ કરવા ટાઈમે પર મેં 20,000 રોકડા આપ્યા. રિમેનિંગ અમાઉન્ટ 60,000. 60,000 રૂપિયા શું કર્યું? ફિનાન્સ. ફિનાન્સ એટલે કે લોન. ના હું ચૂકવવાના હોય હપ્તા. હપ્તા એરિયા, બાઇક પરચેસ કરી, ખરીદ હપ્તો. બરાબર. હવે આ 60,000 ની મને ફિનાન્સ એટલે કે લોન આપી, લોન વાળાની કંપની એ ફિનાન્સ કંપની એ મારી પાસેથી 60,000 ઉપર શું લે? તો કે વ્યાજ. શું લેશે? વ્યાજ. હવે જેમ કે લોન આપી મને 5%, બરાબર, એટલે 60,000 ના 5%, 6 પંચાને 30, બરાબર, 3,000 રૂપિયા થાય. 6 પંચાને 30, 3,000 રૂપિયા થાય. અને લોન નો હપ્તો છે 2,000 રૂપિયા. દર મહિને મારે 2,000 રૂપિયા ભરવાના. શેના? કે 60,000 ના. અને 3,000 માંથી માની લો કે 60,000 ના હું 60,000 માંથી 2,000 ના કેટલા હપ્તા કરું, બરાબર, તો મારા 60,000 ચૂકવાઈ જાય. બરાબર. તો આ 2,000 નો હપ્તો છે નો તો કે મુદ્દલ પ્રત્યે ચૂકવણી. આ 3,000 ના બાયકા માની લો કે 20/4 એટલે 40 હપ્તા થાય. ના 40 નથી પણ 30 હપ્તા થશે. કેટલા હપ્તા થશે? 30 હપ્તા. 30 2,000 ના 30 હપ્તા ચૂકવું એ જેની ચૂકવણી તો કે મુદ્દલ પ્રત્યેની ચૂકવણી. એટલે કે 60,000. બાઇકની પ્રાઇસ જ છે ને 80 ટોટલ, માંથી 20 ને ચૂકવી દીધું તો 60,000 ચૂકવવાના બાકી. આને 5% વ્યાજ દીધું એટલે કેટલા હજાર રૂપિયા થયા? 3,000 રૂપિયા થયા. ના નોર્મલ સમજાવું છું, બાકી આવું કેલ્ક્યુલેશન મહિને મહિને વ્યાજ વધતું જાય. 3,000 ના પાછા ભાગ્યા 20 કરતા, બરાબર, તો ઈ સોરી 30 હપ્તા છે. 300 રૂપિયા. એટલે ટોટલ મારો હપ્તો કેટલો થયો? તો કે 2,030. એમાંથી 2,000 રૂપિયા મારા શું છે? ચાલો
ચાલો ચાલો 2100 રૂપિયા. હવે આમાંથી 2000 શું છે તો કે મુદ્દલના અને 100 રૂપિયા શું છે તો કે વ્યાજ. બે વસ્તુ ચૂકવવાની ને. 2000 રૂપિયા શું તો કે મુદ્દલના રૂપિયા અને 60000 માં હપ્તા ગયા પછી એના 5% ની ઉપર વ્યાજ લે એટલે 3000 રૂપિયા ઈ થયા. 30 હપ્તા ભરવાના તો ભાગ્યા 30 કરી નાખીએ બરાબર. એટલે 30 ગુણ્યા 100 એટલે 3000 રૂપિયા થઈ જાય બરાબર. ટોટલ 2100 નો હપ્તો થાય મારો. કેટલાનો હપ્તો થાય 2100. જેમાંથી 2000 મુદ્દલ નાખવાય અને 100 રૂપિયા વ્યાજના. હવે મુદ્દલ ચૂકવો જ ને તો ઈ તમારી બાઇકમાં શું કરી દેવાય તમે લોકોએ તો કે રોકાણ. મિલકત ખરીદી ને તો રોકાણની પ્રવૃત્તિ મિલકતની કિંમત વધે, મિલકત આપણી પાસે વધી કહેવાય ને રૂપિયા જાય. જાવ રોકડ પ્રવાહ. હવે લોન લીધી આપણો શું છે તો કે દેવું છે. તો દેવા પ્રત્યેનું વળતર છે વ્યાજ છે ને. અને કઈ પ્રવૃત્તિ કહેવાય નાણાકીય. દેવું એટલે નાણાકીય પ્રવૃત્તિ અને જાવક રોકડ પ્રવાહ. રેડી આટલું. આનો આખાનો સ્ક્રીનશોટ પાડ્યો, એક્ઝામ્પલ પણ લખજો. ચાલો હવે આગળ વધીએ. એની અંદર નંબર 2 આ પહેલું હતું. હવે બીજું વિશિષ્ટ પ્રવૃત્તિઓના બીજું રોકડ વ્યવહાર પણ રોકડ પ્રવાહની આવક જાવક નહીં. વાહ. બીજું શું કહે છે રોકડ વ્યવહાર પણ રોકડ પ્રવાહની આવક જાવક નહીં. રોકડ વ્યવહાર વિશિષ્ટ વ્યવહાર હતા. ઓમાં કેમ એક જ વ્યવહારમાંથી બે ભાગ પડ્યા હતા. વ્યવહાર રોકડ છે પણ આવક જાવક નહીં. રોકડ બેંકમાં ભરી. રોકડ બેંકમાં ભરી. રોકડ ઘટી બેંક સિલક વધે. રોકડ ઘટી બેંક સિલક વધે. રોકડ બેંકમાંથી ઉપાડ. રોકડ બેંકમાંથી ઉપાડ. બેંક સિલક ઘટી. રોકડ વધી. સમજો લ્યો આવક જાવક કાંઈ ન થયું. આપણા રૂપિયા આપણી પાસે ગયા. ઘરેથી લઈ જઈને બેંકમાં નાખ્યા કે બેંકમાંથી લઈ જઈને ઘરમાં નાખ્યા. એટલે રોકડ વ્યવહાર થયો આપણો અને બેંક સાથેનો. તો ધંધાનો બેંક સાથેનો. ધંધાને ગલામાંથી રૂપિયા કાઢીને બેંકમાં મૂકી આવ્યો અથવા તો બેંકમાંથી રૂપિયા ઉપાડીને ધંધામાં નાખ્યો. બરાબર. તો રોકડની આવક જાવક કાંઈ થાય રોકડ પ્રવાહની આવક જાવક નથી કાંઈ. બરાબર. ચલો પહેલો સ્ક્રીનશોટ. ત્રીજો જે બિન રોકડ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે આટલું રાખ્યું છે. ચલો હવે ભાઈ સ્ક્રીનશોટ. ઓકે આટલું રાખ્યું છે. આજના લેક્ચરમાં કઈ ડિફિકલ્ટી હોય તો એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછી લેજો. બેસ્ટ ઓફ લક.